અય તને કહું હું મારી વાતો ઉડાડશો હે ક્યાં તમારી વાતો હે હે ક્યાં ઉડે મને ઓલા નીલાએ બધુંય કીધું હો, તું છે ને સાનો મનો રહેજે. હું કહું અને મારી ગાડીને હવા કોણે કાઢી હતી તારી ગાડી નવા મને હું ખબર કોણે કાઢી હતી. જોવો હું તમને છે ને એક વાત કહી દઉં હું માન આપું ત્યાં સુધી સારી વાત છે પણ તમને આવી રીતના મને બોલાવો અય મારું નામ છે મને ખબર તમારું નામ અશોકભાઈ છે તો હું અશોકભાઈ કહીને બોલાવી અય અહીંયા તો છોડું નહીં બોલવા એ તોસડો ન કહેવાય હવે, બરોબર. હું કહું મેં કોઈની વાત નથી કરી જાઓ નથી જાવું નથી જાવું, તું સાનો મનો રહેજે. બાંધવા આવ્યા છો હા મને તો ખબર છે તમારો ધંધો છે એય બોલવામાં ધ્યાન રાખ. એમાં ખોટું ક્યાં કીધું સાચું જ છે ને આખી સોસાયટીમાં તમે પ્રખ્યાત છો અને મને ખબર છે તમારે આવું જ બધું તમને ફાવે છે. છો કોક તમારા વિશે છે ને કંઈક બોલ્યું એટલે તમે એને પકડીને એને ગુંડાગર્દી કરો ને એને ધમકાવો ને આ ધંધા ને તમારે ચાકુબના એટલે કહું છું તું ધ્યાન રાખજે. હું એવો માણા નથી, મારી સાપ એવી કરી નાખી છે. માણા તો જોઈને ખબર પડી જાય બરોબર. કેટલામાં હે એમ હમ એટલે હે ને તમે મને ખબર જ છે કેટલામાં છો એમ. મને નો શીખવાડો ન શીખવાડો એટલે નકર તું શું કરી લે કે ને હું કાંઈ નહીં કરી લો મારે ક્યાં કાંઈ કરવું તમને તો પછી ધ્યાન રાખ ને. લગ્ન થઈ ગયા બાઈડેન હાસે નગર પછી બાયડીન કોની વાત કરો છો તમે તારે. તારા ઉપર તો લાફો પડે હો તમને બોલતો ને બીજી વાર હવે મારી બાયડીનું તે નામ લીધું તારા મોઢા ઉપર જરાય સોંપતું નથી હા અને તું જે બાંધવા માટે આવ્યો હોત ને હું તૈયાર છું હાલ વૈયા ભાઈ હાલ બબ્બે હાથ કરવા છે કે એક એક હાથ જ બાંધવું છે બોલ કામ પતી ગયું એક ઢીકો મારું ને તો દાંત પડી જાય આગળના હે ને સમજી ગયો તું. હું કામ તું છે ને તને હું કહી દઉં છું હે હું સોસાયટી ની અંદર છે ને તું હારો માણા નથી અને મને ખબર જ છે અને એટલા માટે જ તે તારા વગોણા કરું છું જા તારે જેને કેવું હોય ને કહી જા મેં બધી જગ્યાએ તારા વગોણા કર્યા છે કે આ અશોક નામના કીડાને આ સોસાયટીની બહાર કાઢો કારણ કે આ કીડો જે આપણી સોસાયટીમાં ઘૂસ્યો છે ને એ જરાય તે કામડું નથી એક નંબરનો આવારા છે કોઈની આગળ પાછળ કંઈ છે નહીં અને આ લુખ્ખા તત્વને આપણી સોસાયટીમાં રાખવો એ જરાય સારી વાત ન કહેવાય એટલે મેં જ બધાને કીધું છે બોલ હું કરી લઈશ તું તે મારા પર હાથ ઉપાડ્યો પણ તે શું થઈ ગયું હા? હજી હું ધારું ને તો દહ હાથે ઉપાડી શકું, પણ મારે છે ને ખોટી મગજમારી નથી કરવી. મારે મગજમારી નથી કરવી એટલે હું તારી પાસે નહોતો આવ્યો તું મારી પાસે આવ્યો સમજો તું હું તારી પાસે આવ્યો તો પણ તું વાકમાં હતો એટલે આવ્યો તો ને. વાંકમાં હેનો હે તું છો લુખ્ખો તું છો કીડો ગટરનો કીડો છો કોણ છો તને ખબર પડે હે તું કોની સામે બાત પીડે છે? એટલું યાદ રાખજે હું કે હાથે જે કર્યું છે ને બીજો લાફો મારવાની હિંમત હા આનાથી તું સોસાયટીની બહાર તો જઈને રહીશ કારણ કે હવે હું બધાને કહીશ કે મને વગર વાંકે માર્યો હતો પહેલા મારી પત્નીનું નામ લીધું તું હા અને પછી મારા ઉપર હાથ ઉપાડ્યો આ કીડાએ તો પણ તાર પત્નીનું નામ લીધું હતું બરોબર તો અમુક તાર પત્નીની હલકી થાય બરોબર. આમે હું એકલો છું મારા આગળ તમારું મગજ પાછળ ખરાબ ન કર હે? આમે તારી જેવા વ્યક્તિ વારે વાત કરીને કાંઈ મતલબ નથી મને અને મને કોઈ શોખે નથી તારી જેવા હારે વાત કરવાનો જો ઓ વાત ની એક વાત હવે આ વાતો કરવાનું બંધ કરજે બાર બધી નગર હે નગર નકર ત્રીજો પડશે નકર આપણા બંનેના બબ્બે વસૂલ પહેલા મેં માર્યો તો તે એકારે બે માર્યા અને આ મારો છેલ્લો હતો કા જા નીકળ કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં બરોબર. તારી ગાડી મૂકવાની 3 જગ્યા છે ને 3 જગ્યા મેં પાડી છે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં અને મને તમ ખબર તારે છે કે તું ક્યાંથી રોજ આવેશ ને ક્યાં જાય છે હવે હવા નહીં નીકળે તારી ગાડીનું ટાયર જ. હા એનું વ્હીલ નીકળશે ને તો તારા ટાંટિયા ભાંગશે સમજ્યો મારા ટાટિયા ભાંગવા હોય ને તો અઠવાડિયું તો વિચાર કરવો પડે. હા હવે અઠવાડિયું વાળી થામાં અને તારો કામ ધંધીનો કર અને બીજી વાર મને ધમકી આપવા આવતો હોય ને કે તને મારાથી ખરાબ બીજું કોઈ છે નહીં હા સમજો કાંઈ વાંધો નહીં. હા જા. કાંઈ વાંધો નહીં. પ્રમુખને બોલાવું ઉપર જોઈ લે તને આ મહારાણીને કામ કરવાના જ આળસ છે. જો તો ખરા કેટલા દિવસથી કીધું તું કે આ કવર કાઢીને એને ધોવાના છે એ ના થયું હા કચરો ન વરાણો. આ મહારાણીને બોલાવીને આજે છે ને પાછી એને એના જૂના દિવસો યાદ અપાવવા પડશે એમ લાગે છે. ઓ મહારાણી ક્યાં છુપાણા?
બહાર આવો જરા. બેસો બેસો બેસો. બોલાવી ઓશનમાંથી બહાર નીકળો. હા, કામ આ કરતી શયન કક્ષ તમારા માટે જ બનાવ્યો છે અમે. કયું કામ કરતા હતા? આ કીધા હતા ને કવર ધોવાના. હા ભૂલી ગઈ હતી અચ્છા, ભૂલી ગયા હતા. ખાવાનું ભૂલો છો? મમ્મીજી હું કાલે ધોઈ નાખીશ, આજે કપડાં ધોવાઈ ગયા છે. એટલે તમે કહેશો એમ ચાલશે આ ઘર? નહીં મમ્મીજી એવી કોઈ વાત જ નથી. ના ના, તો પછી કેવી વાત છે? મશીનમાં આટલા કવર નહીં ધોવાય, વધારે કપડાં હાથે ધોઈશ. ધોવો ને. મહેંદી મૂકી છે હાથે? લાવ બતાવો. ના ના, હવે મહેંદી મૂકવા જેવું તો રહ્યું પણ નથી. વિધવા થઈ ગયા છો. મમ્મીજી હંમેશા વાંક જ કેમ કાઢ્યા કરો છો? ક્યારેક તો સારી બાબત જોવો મારી અંદર. બહુ સારી બાબતો છે તમારી અંદર. અરે તમારી સારી બાબતોના તો ગુણગાન ગાવ એટલા ઓછા છે. એક વાત કહો તો મને, તમારી કઈ એવી સારી બાબત છે જેને જાણીને અમારે ખુશ થવું જોઈએ? બોલો બોલો, તમે એવું કયું કામ કર્યું છે જે અમને યાદ આવે અને અમે યાદ કરીને ખુશ થઈએ? મમ્મીજી હું બહેસ કરવા નથી માંગતી. હોય બહેસ કરવા જેવું તો કરો ને તમે. હે, તમારી પાસે દલીલ કરવા લાયક કોઈક વાત છે ખરી? હે, દલીલ કરી શકો એવી તમારી ત્રેવડ છે ખરી? ઘરના કામ ચૂપચાપ કરી લેવાના, સમયસર કરી લેવાના, સમજી ગયા? નહીતર એવું ન બને કે ખાવાનાય ફાફા પડે. હા, ખાવાનું ન મળે 2 ટાઈમનું. મમ્મીજી આમ જોવા જઈએ તો 4 ટાઈમ 2 ધડક ખાવ છો, જાણે બાપના ઘરેથી ભંડાર ભરીને લાવ્યા હોય. આમ જીવવાની ઈચ્છા કેવી રીતે થાય છે? હે, આ જીજી વિસા મરી નથી ગઈ તમારી કે ન હવે મારે ન જીવવું જોઈએ, મારે હવે મરી જવું જોઈએ, મારો ધણી નથી રહ્યો, આ દુનિયામાં મારું કોઈ છે નહીં? તમારો પણ દીકરો હતો. મારો દીકરો હતો, પણ સાંભળ્યું છે કે કોઈ દીકરા પાછળ માં ગઈ હોય, પણ પતિ પાછળ પત્ની સતી થયો એ તો સાંભળ્યું હશે ને? જો તમને લોકોને હું આ ઘરમાં ન પોસાતી હોય તો ઠીક છે, મને મારો હિસ્સો આપો એટલે હું અલગ થઈ જઈશ. શું? ફરી બોલ. એ જ કે તમને એવું લાગતું હોય કે હું આ ઘરમાં બરાબર નથી રહેતી, વ્યવસ્થિત નથી રહેતી, તો મને મારો હિસ્સો આપી દો એટલે હું અલગ મારું ગુજરાન ચલાવી લઈશ. વાહ વાહ વાહ, કોઈ જગ્યાએ કઈ સાંભળ્યું છે કે નહીં તમે? હિસ્સો મારા ભાઈનો લાગે, તમારો નહીં. ના ના બેટા, હિસ્સો કેવો? મારા પતિનો. એમના ગયા પછી એમની મિલકત મારા નામે જ થાય ને. અને આવા ચોખ્ખો મળે છે ખરેખર. હા? તો સાંભળી લો મારી વાત, તમને આ ઘરમાંથી 1 રૂપિયો પણ નહીં મળે. હિસ્સાની વાત તો જવા દો. તો પછી મને રહેવા દો આ ઘરમાં શાંતિથી, હું તો કાંઈ બોલતી જ નથી. હા હા, તું કાંઈ બોલતી નથી પણ ઘણું બધું બોલી જાય છે. શું છે ને, તારી આવડત બહુ સારી, ન બોલીને પણ કહેવું અને કહ્યા પછી પણ ઘણું બધું ન કહેવું, એવું નહીં? નહીં, એવું કાંઈ નથી, પણ ફેસલો તમે લોકો કરી લો. જો મને આ ઘરમાં રાખવી હોય તો શાંતિથી રહેવા દો, અને ન રાખવી હોય તો હિસ્સો આપી દો. એમાં મેં ક્યાં કાંઈ કીધું છે? એ હિસ્સાવાળી જોયું છે કોઈ દિવસ? હિસ્સો તારા બાપને ત્યાંથી લાવી હતી, દીકરાને તો ખાઈ ગઈ છે, વિધવા થઈને પડી છે ને હિસ્સા જોઈએ છે. હિસ્સા? મમ્મીજી, હિસ્સો જોઈએ? મમ્મીજી મારા માર ને ત્યાંથી 2 લાફા ને એટલે હિસ્સો શું, બધું ભૂલી જશે. મળી ગયો હિસ્સો. જોઈએ છે હવે હિસ્સો? જાવ અહીંયા. આજે બધા મને આવા જ ભેગા થયા છે. કેવા? આના જેવા? હા, કોણ મળ્યું હવે? આ પેલો પાડોશી નથી અશોક, એની સાથે માથાકૂટ કરીને આવ્યો હતો, બાકી હતું તો અહીંયા આવીને પણ માથાકૂટ. જો બેટા, બહારની માથાકૂટને પહોંચી વળાશે, પણ આ ઘરની અંદર જે રાહુ મંડળાઈ રહ્યો છે ને એને દૂર કરવો પડશે, નહીતર એની કુદ્રષ્ટિ આપણી બધી દ્રષ્ટિ બગાડી નાખશે. તમે એમના પર હાથ ઉપાડવાનું રહેવા દો. તમે હજી એમને ઓળખતા નથી. એ નહીં ને કંઈ વિડીયો ઉતારી લેશે ને, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે,
આપણે લોકો બદનામ થતા વાર નહીં લાગે બધું, અને પછી આપવું પણ પડશે. એટલે સમજો તમે, હું અમુક વસ્તુમાં કહેતો હોય બરાબર હોય. ધ્યાન રાખીશું. હેતલ બહુ સાંભળો, ફટાફટ તમે છે ને 2 કપ ચા બનાવો તો. મમ્મી જમવાનું તૈયાર જ છે, ચાને શું કરવી છે જમી જ લો ને ડાયરેક્ટ. હાલો. તમે પણ છે ને સવાલોના આમ ભંડાર તમારી પાસે ખોલેલા છે. લે. તમને કીધું ને કે આદિ ગુસ્સામાં આવ્યો છે, એને ચા પીવી છે. જો ચા પીશે ને તો એનું મગજ શાંત થશે, પછી ભલે જમતો. ગુસ્સામાં? હા. કેમ, શું થયું છે? શું નથી થયું એમ પૂછો ને. શું થયું છે? અરે સાચું કહું ને તો ઘર બાર બધે જ મગજમારી છે. કોઈ જગ્યાએ તમે શાંતિથી ન જીવી હા શકો. પણ કોની હારે મગજમારી થઈ છે એ તો કહો. મગજમારી કોની સાથે નથી થઈ? હા, પેલા કઈ બાજુમાં પેલો અશોક રહે છે ને પડોશમાં, હાય હાય, એની સાથે મગજમારી થઈ. અશોકભાઈ હારે? મતલબ એ તો બહુ ડેન્જર માણસ છે મમ્મી. ખબર છે અમને, તો અમે પણ અહીંયા જ રહીએ છીએ. તો આવી રીતે આદિ એમની જોડે મગજમારી કરીને આવ્યા એ સારી વાત થોડી કહેવાય. માન્યું કે આદિને, અશોકભાઈ તો એવા માણસ છે જ તે, પણ આદિને તો સમજવું જોઈએ ને. તમને ખબર છે અશોકભાઈના કેવા કેવા કિસ્સા છે, કેટલાને એણે મરાવેલા છે. હા હા, તો? બધી વાત સાચી, પણ મારો દીકરો સામેથી તો સિંગડા ભરાવા નહોતો ગયો ને. પણ તોય જે થયું હોય ને, જેની ભૂલ હોય એની આપણે સામેથી સોરી કહી દેવાય. મને તો એટલી ખબર પડે. તમને ખબર બહુ પડે હો, નાની નાની બાબતમાં બધી વાતમાં ખબર પડે તમને. ખબર પડે જ ને, મારે આદિ જોડે વાત કરવી પડશે આ બાબતે. કાલ સવારે ન કરે ભગવાન ને અશોકભાઈ ઘરે બરે આવી ગયા તો? હા, એ વાત એ સાચી. આ પારકી પડોજણ તો બહુ અઘરી પડે, પણ હું શું કહું છું, શું? આ ઘરે આવ્યા તો મીરા હાથે ઝઘડો થયો. લે હવે એણે શું કર્યું? આ બીજું શું, મને શાંતિથી રહેવા દો, નહીતર મને હિસ્સો આપો. હિસ્સો માંગ્યો? હમ. મમ્મી તમને એવું નથી લાગતું કે આ થોડુંક વધતું જાય છે એમ હવે ધીમે ધીમે? બહુ વધતું જાય છે. ધીમે ધીમે નહીં, ઘણું બધું વધતું જાય છે. અને સમય એવો આવશે કે વધીને એટલું વધી જશે ને કે ક્યાંય નાય નહીં રહીએ. તો તમે હિસ્સો આપી દેવો એને. એને હિસ્સો આપું? હા, એને હિસ્સો આપું? આ એના બાપનું છે બધું. ના રે ના. અને અપાય નહીં. આમાંય ત્યાં મોટા ભાઈ ગયા પછીથી એને આ ઘરમાં રહેવાની જરૂર જ નથી. આ તો તમે સારા કહેવાઓ કે એને રાખો છો. હા, એ આ ઘરમાં કામવાળી છે, નોકરાણી છે, એને કામ જ કરવાના હોય, બીજું કાંઈ કરવાનું ન હોય. પણ આજકાલ છે ને તમારી સામે બહુ બોલતી થઈ ગઈ છે. મતલબ જે સાસુનું માન સન્માન હોવું જોઈએ ને એવું એની નજરમાં છે નહીં. હા, એ વાત તો સાચી છે. એ જ ને. એકદમ સાચું કીધું તો કે એની નજરમાં સાસુનું માન સન્માન જરાય નથી. કારણ કે એને સાસુની કઈ પડી જ નથી. બસ એ ભલી ને એનું કામ ભલું, અને આપણે કંઈક કહીએ તો એની વિરુદ્ધ જ જવું છે. આપણે કહીએ એ દિશામાં તો એને જવું જ નથી. એને જે મનમાં આવે ને એ જ એને કરવું હોય. આ તમે જ કહો આટલા વર્ષ મારા લગ્નને કર્યા થયા, તમારા બોલેલા વેણ હું ઝીલી લઉં છું કે નહીં? હા. તો કોઈ દિવસ તમારી સામે આમ તેમ હું બોલી? ના, જરાય નહીં. તો શું પછી કામ બોલે? કારણ કે મને ખબર છે કે તમે ડાયા અને સંસ્કારી છો. એનામાં સંસ્કાર નથી, એ ભાગ્યની અભાગી. અરે છપ્પર પગી છે, છપ્પર પગી. એટલે જેના પગમાં જ કાંઈ લેવાનું નથી, જેના પગલા જ્યાં પડે ત્યાં લીલુંછમ હોય ને ત્યાંય સૂકું થઈ જાય, તો એવીની પાસે આપણે આશા અપેક્ષા રાખી શું શકીએ? એ જ ને. આપણા ઘરમાં આવી પછીથી તો મોટા ભાઈનો જીવ પણ ગયો છે. હા, તો મારા દીકરાને ખાઈ ગઈ. આ ઘરનું ધનોત પનોત કાઢવા બેઠી છે, અને હવે આદિત્યને મોઢે લાગશે ને તો ક્યારેક આદિત્યના હાથની પણ બે ખાઈ જશે. બરાબર છે. આમ તો જો કે તમારે જ કંઈક કરવું પડશે હવે. આ ઘરના વડીલ તમે છો, તમારી સામે બોલે છે બે શબ્દો હું મમ્મી હવે તો છે ને હાથ જ ઉપાડી લેજો સીધો. હું તો એમ જ કહું છું તમને. વાત તો સાચી જ છે. તો હાથ જ ઉપાડી લેવાય, આને મુકાય જ નહીં. બાકી જો 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે આ બધી વસ્તુમાં છે ને આને એવી જગ્યાએ ફસાવીએ ને કે આ ઘર મૂકીને જતી રહે, હિસ્સો ના આપવો પડે અને આપણી જીત થાય. એ વાત એ સાચી તમારી. ઓલા જેવું સાપાઈ મરી જાય અને લાઠી ન તૂટે હે ને મમ્મી? તો યુક્તિ કરો, કંઈક મગજ દોડાવો તમે તમારો. કરવું પડશે, કંઈક તો વિચારવું પડશે ને. મારા કરતાં વધારે તો ટેલેન્ટેડ તમે જુઓ, તમે જ કંઈક વિચાર કરો ને. જો મમ્મી, હા સાચું કહું ને તો એ તમારું અપમાન કરે ને મારાથી સહન નથી થતું, પણ હું એને કંઈક કહેવા જાઉં ને તો મને તો એ ઉતારી જ પાડે સાવ. સાચી વાત છે. તો સાવ ઉતારી પાડે છે મને પણ. હું ક્યારેય વિચારી નથી શકતી. એવી રીતે મને પણ ઉતારે છે, હિસ્સો માંગે છે. આ ત્રીજી ચોથી વાર એને હિસ્સો માંગ્યો છે. હવે હિસ્સો માંગે ને તો આ કિસ્સો પૂરો કરવો પડશે. એ જ કરવું પડશે.
એ થોડી કમાઈને લાવે છે આ ઘરમાં કઈ. જે પણ મહેનત કરે છે એ આદિ કરે છે. એમના બાપના કેટલા ટકા જાય છે? બેઠી બેઠી અહીંયા 4 ટક ખાય અને કામ કરવું હોય તો કરે, મનમાં હોય તો, બાકી બધું કામ મારે કરવાનું. અત્યારે રસોઈ મેં જ કર્યો મમ્મી. એ આરામ રસોડામાં આવી હોય તો. રસોઈ પરથી યાદ આવ્યું, જાઓ ચા બનાવો, ચા બનાવો. હા બનાવો. પપ્પા જાઓ. બીજું કંઈ કામ છે કે જાઉં? ચા બનાવી છે, ચા બનાવી છે. પપ્પા મેં નહોતી બનાવી, મમ્મીએ બનાવીને મોકલી, તમને આપતી હતી ખાલી. વાહ, કપ પછાડ્યો અને ચાને નકારી, એટલે મેં નથી બનાવી, મેં તો ખાલી તમને અંબાવી છે. હા સાચે જ. મમ્મીજીને પૂછી લો, બોલાવું એમને? હા, તો મમ્મી જે બનાવી છે આપણે તો ચખાય ને. આપણને એટલું ભાન છે ને કે આપણે સસરાને ચા દિવસ આવી છે તો સસરાનો મૂળ કેવો છે, એને કેવી ચા ભાવે છે, એ પ્રમાણે ચા બની છે કે નહીં એવી આપણે તો ચખાય ને. મને ચા દેવા આવ્યું કોણ? હું ચા પીતી નથી એટલે ચાખી નહોતી. વાહ, જવાબ ઉપર જવાબ, જવાબ ઉપર જવાબ. પહેલા કીધું આ ચા કોને બનાવી છે, તો કે મેં નથી બનાવી. હવે કીધું ચખાય તો ખરી ને, તો કે મેં ચા હું પીતી જ નથી. બસ સામે જવાબ દેતા જ આવડે, બીજું કઈ આવડતું નથી ને. સારું કામ તમે કરતા ક્યાં જવાબ આપો છો પપ્પા? હું તમને સાચું કહું છું. નહીં બોલું તો પણ તમે એમ કહેશો કે મીંઢી છે, કાંઈ બોલતી નથી. તો હું શું કરું બોલ? અરે કામ આપણે જે કામ કરવી ને એ પરફેક્ટ કામ કરવું જોઈએ. એમાં છે ને સેજી આમ તેમ ન અકાવાય. પણ તમારે તો બસ એક કામમાં ધડો નહીં અને આ ખાલી રોટલા બગાડવા. આપણે એમ કહીએ કે ભાઈથી ઘર છોડીને વૈયા જાઓ, તો ઘર છોડીને કે જાવું નથી. તો હું તમે દુશ્મન છો અમારા? હું ક્યાં ના પાડું છું ઘર છોડવાની? મેં તો મમ્મીજીને પણ કીધું મને મારા ભાગની મિલકત આપી દો એટલે હું જતી રહીશ. મિલકત મારે છે ને આ બહુ છે ને, મારે કંઈક હાથ પડી જાય. મિલકત મિલકત હું આ બાપુ આવ્યો હતો કમાવા, બાપાએ ઢહાડા કર્યા હતા આયા. તો હું શું કરું? તમે લોકો આ ઘરમાં પણ નથી રહેવા દેતા અને બહાર જવાનું, એકલા રહેવાનું કહો તો પણ ના પાડો છો. તો હું ક્યાં જાઉં પપ્પા? તમને પણ ખબર છે કે મારું કોઈ નથી. જરા વિચાર તો કહો કે હું નડું છું શું તમને લોકોને? કોઈ ન હોય એટલે અમારો બધાનો જીવ લેવાનો એમ ને? ત્યાં મેં શું એવા પાપ કર્યા છે ત્યાં અમારે તમારું મોઢું જોવાનું અને તમને આખી જિંદગી અમારે પાલવવાના? એ તો તમારા વિચાર છે, બાકી હું કોઈને નડતી નથી. કદાચ ચા ન ભાવી હોય તો બીજી વાર બનાવી આવું, હું ક્યાં ના પાડું છું. પણ હું ચા પીતી નથી એટલે બનાવતી નથી, કારણ કે મને ખબર જ નથી કે કેટલી ભૂકી નાખું ને કેટલી ખાંડ નાખું. ઓહ, જે સ્ત્રીને ચા બનાવતા નથી આવડતું એ સ્ત્રીને અમારે વહુ તરીકે રાખવાની. એ જે હાવ એટલે હાવ ધણી વગરની. કેટલું મોટું પુણ્યનું કામ કર્યું છે એ તો જો તમે. તમને નથી ચા બનાવતા આવડતું, નથી કોઈ હરખું કામ કરતા આવડતું. બસ જે હોય કે મને આ નથી આવડતું, ઓલું નથી આવડતું, હું ચા પીતી નથી. એક ચા એક સામાન્ય કહેવાય, સામાન્ય વસ્તુ કહેવાય. નાના છોકરાને હોતે ના આવડે એ વસ્તુ તમને નથી આવડતી. આ એક શરમ વગરની, આ હાવ નાક શરમ વગરની વાત કહેવાય. અને છતાંય સામે લવારી કરવી જોઈએ આપણે, કેવી સાંભળવું જ નહીં. પપ્પા ભૂલ થઈ ગઈ, હવે બીજી વખત ધ્યાન રાખીશ. હું ચા બનાવી આપું? મારે ચા નથી પીવી, તમારે તો કેવું છે ને હું ચા બનાવી આપું, કારણ કે તમારે ક્યાં કઈ કમાવા જ જવું છે. ચાની ભૂકી મારે દીકરાને લાવવાની, ખાંડ એને લાવવાની, દૂધ એને લાવવાનું, ગેસ ઢોળી ત્યારે યાદ નહોતું આ બધું. એ હું કહું સમજ્યા? આવી ખબર છે કે ઓલો ઢોળી નાખશે, છતાં એવી લાવ્યા અને હવે પાછા કે હું કહે બીજી બનાવી દઉં. તો પહેલેથી સરખી બનાવતા હોય તો એમ. પણ કેટલી વાર કહું કે મેં નથી બનાવી. તો બનાવાય, શીખાય. સસરાને કેવો ચાનો સ્વાદ જોવે છે એ આપણને ખબર પડવી જોવે. આ કેટલા વરથા રહે છે એ તો ભાન નથી કે સસરાને કેવો ચાનો સ્વાદ જોવે છે, તો આપણે એ પ્રમાણે બનાવીને જાવી. એવી ભાન નથી કે હું બીજી બનાવતા લાવું તો બીજી આવું ગોપાટો લાવશો ને બનાવી. સાચી વાત છે, કદાચ મને જ નથી આવડતું પપ્પા. કંઈ ભૂલ થઈ ગઈ મારી. મમ્મીએ જે ચા બનાવી એ ખરાબ નીકળી એની પણ મારી જ ભૂલ છે. તમે ચા ઢોળી નાખી એમાં પણ મારી જ ભૂલ છે. હું મારી બધી ભૂલોની માફી માંગુ છું. બે હાથ જોડીને કહું છું પપ્પા, હવે બીજી વાર આવી ભૂલ નહીં થાય. બસ ભૂલ ઉપર ભૂલ કરવી અને માફી માંગી લેવી. ભૂલ ઉપર ભૂલ, માફી ઉપર માફી. અને પછી એને તો ખબર જ છે કે હા હારો આમ આંગળી આમ કરશું ને આ આંગળી આમ કરશું એટલે હા હું તરત નાચવા મળશે. આમ કરશું હા સસરો મળશે નાચવા, આમ કરશું એટલે દેર મળશે નાચવા, અને આમ કરશું એટલે દેરાણી મળશે નાચવા. બસ બધાને આંગળીના ઈશારા ઉપર નચાવાશે. હવે આ મારું થોપડું શું જોવે છે? આ તું માર
જ્યારે હોય ત્યારે મૂળ ભાંગી નાખ્યો. આવા કઈ મરતા નથી, મરવા દેતા નથી. ઊભા રહ્યો તો ઈ શું કરવાની જરૂર હતી? આજ મેં કીધું તમે હામું જુઓ એટલે તો ઊભા રહે તારે બોલવું જ તું, તો છીછ કરવાની ક્યાં જરૂર હતી એમ કહું છું. મારી આદત છે છીછ કરવાની. છીછકારો કર્યા છે ને, આ કેવું કહેવાય ખબર છે? કેવું કહેવાય? એ કેવું કહેવાય, વડીલો એવું કહેતા કે આવું છે ને કોક જાતા હોય ને ત્યારે આમ રોકટોક ન કરે, અપસુકન થાય. તમે અને ક્યાં તે હજી મેં આમ દરવાજો સેજ ખુલ્યો ને તો છીછ. પછી કે ઊભા રહો તો પહેલા તો ઊભા રહેતો એમ કહેવાય ખાલી. હા તો ભૂલ થઈ ગઈ મારી બસ. નકારો કરીને બેઠી. રોજ જાણે છીછ કરતી જ ન હોય એમ વાત કરો છો. આ ટેવ પડી ગઈ તને, જે ગમે એ વાતમાં પહેલા છીછ આવે પછી તારું શબ્દો આવે. આ તમારું લપ મૂકશો તો હું મારી કંઈક વાત કરું. બોલ નાખો ને, કાન ખુલ્લા જ છે મારે. આ મીરા ભાભીને સમજાવી દેજો, હવે હું કરી મારાથી લઈશ. સહન નહીં થાય. મારે સવારમાં કોઈ લપ નથી સાંભળ્યો અને મારો દિવસ ખરાબ નથી કરવો મારે. તો કે હું આ ઘરની નોકરાણી થોડી છું યાર, બધા મારે એકલાને કામ કરવાના. એને મેં કામ કરવાનું કીધું તો હું કે ખબર, તારા બાપની કઈ નોકરાણી નથી હું. એ ભગવાન, મમ્મીને સમજાવો તે તું ઊભું કરે, તને સમજાવ્યો તો મમ્મી ઊભું કરે. મને તો સમજાતું નથી કે મારે શું કરવાનું છે. એક તો મારે બહારનું ટેન્શન લઈને ફરવાનું, ઘરનું ટેન્શન લઈને ફરવાનું. તે પહેલા ઘરના ટેન્શનનો નિકાલ કરો ને. શું નિકાલ કરું એમ? મારાથી જો કંઈક બોલાઈ જાય ને તો મીરા ભાભીને સારું નહીં લાગે પછી. અને મારે છે ને સહન કરવાની હદ હોય પછી. અત્યાર સુધી મેં બહુ બધું સહન કર્યું છે પણ હવે સહન નહીં થાય મારાથી. ન કરે. સાચું? છૂટ છે. તારે સહન કરવાની કોઈ જરૂર નથી. હા એમ. તું છૂટી છે, જા. તારે જે કરવું હોય ને કર, જેમ સિંગડા મારો એમ માર. હા તો મારીશ જ તે. અને એવા સિંગડા મારીશ ને કે બીજી વારી મારી આમુય નહીં જોવે. જોવે તો ઠીક, બોલવાની વેત જ નહીં રહેવા દો. વાહ વાહ તો વાહ વાહ વાહ. મારી પત્ની એટલે કેવું પડે હો બાકી. લે ઠોકાઈ નાખ, જા. હવે ધોકાવી જ બાકી નાખીશ. બધું હું જોઈ લઈશ. તારે જેમ મારવો એમ માર લે, તારો બદલો લઈ લે અને પછી શાંતિ થઈ મારી જ નાખ ને. આમ તો કામ જ પતે એટલે રોજ યાદ કરવું નહીં. મારે જેલમાં નથી જવું. તને જેલમાં હું જવા તો કરે? મારી અરે તું પગથિયું પણ તને નો ચડવા દો જેલનો. ગાંડી તું મને હું સમજે? જો ત્યાંથી પાછી લઈ આવું તને આમ. એ તો ખબર છે. આ ઘરમાંથી કાઢી ન ફેંકતા એક વિધવાને. નીકળે એમ નથી મારા. તમે એને અન્યને પતાવી દો ને તો અન્યને ખાડો ગાળીને આપણે દાટી દઈશું. એટલે વિધવા ઘરમાં ને ઘરમાં દફના. આડોશી પાડોશીને ખબર ન પડી જાય? હોશિયાર વળી. આડોશી પાડોશીને શું ખબર પડવાની? પડે આપણે કોઈ જ ને. કહેવા જવાના છીએ? તો ખબર તો પડે ને, દેખાય નહીં આવડું મોટું માણા ઘરમાં તો 10-15 દિવસે મહિને 2 મહિને ખબર તો કોકને તો પડે ને. રાતના ભાગ્યું હોય તો આખી રાત કોઈ જાગતું ન હોય ને. આટલી જ આપણે એમ કહી શકીએ ને, બાના મારી પાસે 1000 છે, તમે રસ્તો કરો ખાલી. તમને મેં છૂટ આપી છે, તને ત્યારે બદલો લેવો જ ને તે કામ ચીંધ્યું, એમને કામ ન કર્યું ન કર્યું. તો તારો મગજ ફાટ્યો. આ પહેલી વાર આવું નથી કર્યું, કેટલી વાર આવું કર્યું છે. જ્યારે જોઈને ત્યારે કંઈક નું કંઈક કરું. અરે મારી હામું તો ઠીક, પણ મમ્મી હામું કેવું કેવું બોલે ખબર છે તમને? મમ્મીની તો હું કેવું ઇજ્જતની કરી જ નાખે છે હાવ. એમ તો હશે ખરેખર. મમ્મીને આવું બધું કહે છે? અરે બહુ બહુ કહે છે મમ્મીને તો. મેં તમે સાચું માનો, લગ્ન કરીને આટલા વરે આવીને કોઈ દી મેં મમ્મીને આમ તેમ નથી કીધું. બોલો, મમ્મીએ જે કીધું ને બધું મેં સાંભળ્યું. ક્યારેક ખોટું, ક્યારેક સાચું, ભલે ક્યારેક મને ગુસ્સો આવ્યો પણ મેં મમ્મી આમ જીભાન નથી ચલાવી. અને આજકાલની આવેલી જીભાન ચલાવે છે. જીભાન ચલાવે છે? તો વાહ, તારી જીભડી જીભ હાલે કેવી રીતના? એ જ ને, કાતરની જીભ હાલે છે. કાપી નાખ. કાપી જ નાખીશ હવે. છૂટ. હવે તો મૂકીશ જ નહીં એને. કોઈને ને મૂકવાની બદલો- જરૂર નથી. મારો બદલો લઈને જ રહીશું. મારું મગજ ખરાબ થાય ને એના કરતા સારું છે કે તું કોકનો મગજ ખરાબ કરે. હા તો મારું મગજ ખરાબ થઈ જ ગયું છે હવે. તો આમ જો, જોઈ લેજો. આપણે વાળ બા સરખા બાંધી લે અને છે ને બાયું ચડાવીને ઉપર ભાભીના ધીમ ઢાળ દે તું તારે. બાકી બધું હું જોઈ લઈશ. તારા પતિ ઉપર છોડ. હું મારી નહીં નાખું, એમ તો એને જીવતા રાખીશ. ખબર પડે ને કે બસ. દુઃખ કેવું હોય એમ. બસ પૂરું. ના ના એમ નહીં, એને સહન કરવાની ખબર પડે ને. સહન કરે ત્યારે ને. તમે છે ને આવી રીતે નહીં કહો મને, બરાબર છે? તરત જ તે ફુસફુસ થઈ ગયું. મજાક ઉડાડો છો? ના, મને એમ તો હતું જોઈ લેજો તમે. લ્યો, કે તમે મને આવો ને ત્યાં સુધીમાં હું એને નો મારું ને તો કેજો મને. વાહ, ચેડો ખોઈશો કમરમાં હો. હવે કઈક કરવાની થઈ છે બાકી હા તો જમકુડી. મારી છે જ તે. તો ઉપાડ લે જમકુડી ભોગવા. જા તું, તારે છોડ છે. ઉપાડ જા. મમ્મીનો બદલો ન લઉં તો કેજો મને. બહુ આજકાલની બોલે છે વિધવા વળી. આ મોટા ભાઈને ભરખી ગઈ ખબર છે, આખું ગામ બોલે છે.
મને ક્યાં ઈ ગમે મને તો ઈ જ જોતું છે ચૂપચાપ આ ઘરમાંથી વહી જાય પણ એને જોતું છે ફદી આવું કોઈ દી આપવાનો નથી મિલકતમાં ભાગ માંગે માગતો એને મળવાનો નથી એટલે તેવાય મારે નથી. તો ઈ જ જોતું છે કે તું એનો જો ઉદ્ધાર કરી નાખતી હોય તો મને હું વાંધો છે એમને એને કોઈ લઈ જવાય તૈયાર નથી થતું ઈ તો વિચાર કરો તમે. બાણની જેમ તને હું ઘા કરું છું તું જા હવે ઉપર તો જાય શકતે હવે નો બદલો લો ને તો કેજો. ગયું મારું બાણ હો પણ હવે પાછું ન વળે કોઈથી આ તમે પોતું માર્યું છે? હા આંધળા છો તમે? દેખાતું નથી તમને કે અહીંયા બધે તો બાકી છે પોતું મારવાનું? અહીંયાથી ચાલુ કર્યું છે તો પછી ત્યાં જઈશ ને. અહીંયાથી આ બધું સાફ કર્યું છે. કામ કરતાય આવડતું નથી અને કામ કરવાની તો તને મોટી આળસ છે નહીં? તું કારો કોને આપે છે? તને આપું છું. હેતલ, જેઠાણી છું તાર, તો આ વ્યવસ્થિત ન લાગે. જ્યાં સુધી મારા જેઠ હતા ને આ ઘરમાં ત્યાં સુધી તમે હતા. હવે એ નથી, બિચારાને તું ભરખી ગઈ છે. બિચારા મારા જેઠ કેવા હારા હતા. આ દુનિયામાં તે એને જીવવા જેવા ન રાખ્યા ક્યાંય ના. તું મારી દેરાણી છે તો એટલે તને બોલવાનું થોડું ભાન હોવું જોઈએ ભાન કે જેઠાણી સાથે કેવી રીતે અને કઈ ભાષામાં વાત કરે. આવડે જ છે, ભાન છે જ બધી. આ તારો એટીટ્યુડ છે ને તારી પાસે રાખજે હો. મારી સામે બોલવાની જરાય જરૂર નથી. સામે નથી બોલતી, સાચું બોલું છું. મને આદત છે ને સાચું બોલવાની એટલે. આદત હક જોયા છે આ ઘરમાં, હિસ્સો જોયા છે ને પોતાનો, પણ એ તો આજે નહીં મળે ને કાલે નહીં મળે. એટલે ભૂલી જજે. ખોટી છે. એ ઘરમાં હિસ્સા માટે થઈને તો તું આ ઘરમાં પડી છે, નકર તો ક્યારની ન મરી ગયો હોત. આ મારા જેઠને આખે આખા ભરખી ગઈ છે તોય કઈ અસર છે કઈ? હેતલ, દેરાણી છે. હવે બીજી વાર હાથ લગાવીશ ને તો હું ભૂલી જઈશ કે તું કોણ છે. લગાવીશ હાથ તો હું લગાવીશ. શું કરી લઈશ તું? તારી સાથે શું થાય? જેને માન મર્યાદા જ નથી એની સાથે વાતય શું કર? એક ટાઈમે મમ્મીજી કે પપ્પા કઈ કહે તો હું સાંભળી પણ તારી સાથે વાત કરવાનો કોઈ મિનિંગ જ નથી નીકળતો. તે તો મમ્મીજીને પણ આ ઘરમાં મમ્મીજી જેવા નથી રહેવા દીધા. એની સામે તું તો લબાલબ બોલે છે, બધી ખબર જ છે મને. અને આમેય જ્યારે તને આ ઘરમાં કામ કરવાનું કહીએ છીએ ત્યારે તો તને કામ કરવું ગમતું નથી નહીં? બધા જ કામ મારે કરવાના. હું તારા બાપની નોકરાણી છું કઈ? મેં તો એવું નથી કીધું, પણ તું એવું કઈ માનતી હોય તો ખબર નહીં. કામ તો કરતી નથી કઈ, અને કામ કરે છે તો એક કરતા ડબલ બીજું વધારે છે. જો આપણે વાત કરવાનો કોઈ મતલબ નથી. કેમ? હું કામ કરી નાખીશ, તું જા. પણ મારે તો વાત કરવી છે, મારે તો ઝઘડો કરવો છે. બોલ શું કરી લઈશ? કર્યા કર. એટલે ઇગ્નોર કરીશ મને હવે તું? કીધું ને કે મારે લપ નથી કરવી એમ. મમ્મી મમ્મી જો મીરા ભાભી છે ને મારા ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી. બોલે છે આ તો. સાચું બોલું છું મમ્મી. મેં મમ્મીજી, ખાલી મેં કાંઈ એમ જ નથી કીધું કે હું બધા કામ કરી નાખીશ, તમે રહેવા દો. તો એને મમ્મીજી મેં કાંઈ કામ નથી નથી કર્યું. કરવા હવે. શું કરું છું હું? કામ જ તો કરી રહી છું. એ આવી ઝઘડો કરવા માટે. ખોટું બોલે છે મમ્મી, ખોટું બોલે છે. હું શું કામ ખોટું બોલું? હું શું કામ ખોટું બોલું મને એ નથી સમજાતું. હું ક્યારની ચૂપ થઈને બેઠી છું તો એ ક્યારની બોલાવ્યા કરે છે મોઢામાંથી. હું ખોટું નથી બોલતી મમ્મી, હા વાંચું કહું છું. મેં ખાલી એટલું જ કીધું કે ભાભી હું થાકી ગઈ છું, ઘડીક વાર મારા રૂમમાં જાઉં. તો કે આ બધા કામ કોણ તારો બાપ કરશે અહીંયા આવીને? મમ્મીજી હું આવું નથી બોલતી. તમને પણ ખબર છે કે હું આવું કઈ બોલતી નથી. અરે હું તો બોલવા જ નથી માંગતી. અચ્છા, બધું બોલાઈ ગયા પછી કહો છો કે નથી બોલવા મમ્મીજી માંગતી? હું નથી બોલી. તમારી આમુય કેટલી જીભાન ચલાવે ખબર છે ને તમને? તો મારી આમુય એવું બધું જ બોલતી હતી અને છેક મારા પિયર સુધી પહોંચી ગઈ હતી. હું એવું નથી બોલી. ખરેખર નથી બોલે? નહીં. આમ આવો તો જરા. ખરેખર નથી બોલે? બીજું નથી બોલી. ખરેખર નથી બોલ્યા? નથી બોલ્યા? બોલો બોલો. નથી બોલ્યા? બીજી હું નથી બોલી. એક વાર નહીં 10 વખત પણ એ જ કહીશ કે હું નથી બોલી, એ બોલી છે. અને હું તો અહીંયા કામ જ કરતી હતી. કેટલી સફાઈથી ખોટું બોલી શકે છે આ? સાચી વાત છે મમ્મી, આ બહુ ખોટું સાચી. બોલે છે. હેતલ, ખોટું ના બોલ. મને તો ત્યાં સુધી કીધું કે આ ઘરમાં છે ને બધો મારો હક છે અને જો તને આ ઘરમાંથી બહાર ન કઢાવું ને તો મારું નામ મીરા નહીં. મમ્મીજી હક જોઈએ છે? હા, હું એવું નથી બોલી. હક જોઈએ છે? કોઈ શબ્દ નથી બોલી એવો હું. અચ્છા, હક જોઈએ છે? હા, કયો હક લાવી તી બાપના ઘરેથી કઈ? હા. હમ?
લાવી હતી બાપના ઘરેથી કંઈ? મમ્મીજી એ તમને ખોટી રીતે ચડાવી રહી છે. હું એક શબ્દ એવો નથી બોલી જે એ કહે છે. એ ખોટું બોલે મમ્મી અને તમે સાચા. તમારી વાતને અમારે સાચી માનવાની. સાંભળ, આજથી તને એક જ ટાઈમ જમવાનું મળશે. હમ? એક જ ટાઈમ. અને આ બાર લફડા કરે છે ને એ પણ ખબર છે. શું? ચરિત્રહીન મારો દીકરો ભડકી ગઈ અને હવે બહાર જઈને શરીરની નુમાઈશ કરીશ. કર તારી પાસેથી આ જ અપેક્ષા હતી. એ જ લાયકની છે. હવે બહાર જવા નીકળ. સમજાતું જ નથી કે મેં કર્યું છે શું. હું ન બોલું તો એમ કહે છે કે તું મીંઢી છે, બોલું તો એમ કહે કે સામા જવાબ આપે છે. ઘરમાં રહું તો ગમતી નથી અને બહાર જાઉં તો ચરિત્રહીન. ખરેખર આ કેવી પરીક્ષા છે મારા જીવન. મેં ક્યારે મારા પતિ સિવાય કોઈ સામે જોયું પણ નથી, છતાંય મારા ચરિત્ર પર આટલા દાગ લગાવે છે મારા ઘરના. મને લાગે છે કે હું તમારી પાસે જ સેફ રહીશ. આવું છું. તો ઝેરની બોટલ છે. ના ના, ઓ આ શું છે બધું? હા, હું થઈ શું ગયું છે તમને? તમે મહેરબાની કરીને મારી પાસે ન બેસો. મારા ઘરથી કોઈ વ્યક્તિ નીકળશે અને જોઈ જશે ને તો તકલીફ થશે. તમારા ઘરના બધા વ્યક્તિને હું જાણું છું કેવા છે એ, બરોબર? શું થયું છે એ વાત કરો ને. હા, ઝેર કેમ પીવા માંગો છો? હા, જો તમે મારા ઘરના વ્યક્તિઓને જાણતા જ હોય તો તમને ખબર જ હશે કે આ ઘરમાં મારી કોઈ જગ્યા નથી. જાણું છું બધાને. એકથી એક સળિયાતા છે, કોઈ કોઈની લાગણીને નથી જાણતું. બધું જાણું છું. એટલે એ બધાયથી કંટાળીને જ તમે ઝેર પીવાનો નિર્ણય લીધો એમ ને? હા, એવું જ કંઈક. અરે એવું જ કંઈક એટલે જેમાં આ દુનિયામાં એ 4 જણા જ હોય એવી વાત કરો છો હે? દુનિયામાં 4 ભલે ન હોય પણ મારા જીવનમાં તો એ 4 જ છે ને. અરે જીત, તમને પોતાના નથી માનતા એને તમે પોતાના હું કામ કહો છો? ખબર નહીં. જો આ બધી વાતોનો કોઈ અર્થ નથી. મને મારી બોટલ પાછી આપો ને તમે જાઓ અહીંયાથી. જો મારી વાત સાંભળો તમે. તમને તો ખબર છે ને હું એકલો જ રહું છું. મારો નાનો ભાઈ હતો એણે લગ્ન કરી લીધા ને હું હાવ એકલો, આગળ નહીં કોઈ પાછળ નહીં. છતાં પણ હું મારું જીવન જીવું છું ને. હા, મારો મગજ થોડોક છે એવો છે જેની લીધે મારી સાપ છે ને ખરાબ પડી ગઈ છે. પણ હું તમને એક વાત કહું, બોલો. આ ઝેર પીને મરવું ને એ આનો રસ્તો નથી રસ્તો. અરે હજી તો તમારી પાસે આખી જિંદગી પડી છે. હા, આ તો તમારા કિસ્મતમાં કદાચ લખ્યું હોય છે કે તમારો ઘરવાળો બહુ નાની ઉંમરે ભગવાન પાસે જતો રહે છે અને પછી તમારે એકલા એ જીવન જીવવું પડશે. અને તમે એકલા જીવન જીવવા પણ માંગો છો, પણ આ તમારા ઘરવાળા રહ્યા એ તમને જીવવા નથી દેતા, ટોર્ચર કરે છે. એ લોકોનું કહેવાનું એમ છે કે હું ચરિત્રહીન છું, ખરાબ માણસ છું. અરે તો મેં ઘણીવાર એ લોકોને કીધું કે મને મારો ભાગ આપી દો તો હું જતી રહું, તો પણ ના પાડે છે. અને ઘરમાં રહેવાનું કહું તો પણ ના પાડે છે. એને કઈ ચરિત્રહીન છું તો કોઈ એવો છોકરો ગોતી જો ને કે મને મારી હારે લગ્ન કરે
અને હું મારું જીવન જીવી શકું. હા, પણ એ લોકો આ વાત નહીં સમજે, કારણ કે બધા એવા જ છે, એવા જ છે. છોડો એ બધી વાત. મેં તમને કીધું ને, જાઓ અહીંયાથી. મારા ઘરનો કોઈ વ્યક્તિ જોશે તો પ્રોબ્લેમમાં આવી જઈશું. કઈ વાંધો નહીં, હું કોઈથી નથી ડરતો. આવી રીતે કોઈ મારી સામે અને મને ખબર હોય ને ઝેર પીવે એ હું કેમ સહન કરું? મારી વાત સાંભળો તમે. જો તમને વાંધો ન હોય ને તો તમે મારી ઘરે રહી શકો છો, બાકી હું તમને આવી સ્થિતિમાં એકલા નહીં છોડું. હાલો મારા ઘરે, હાલો ઊભા થાવ. હા હાલો કીધું ને. આદિત્યના બાપુ વહેલા આવે તો સારું. એમને કેવું છે મારે કે હું વાત થઈ છે. આ ઘરની અંદર હું બની રહ્યું છે ને એ બધી જ ઘટનાથી અવગત જ હોય છે. બતાય હવે ચશ્મા. હા હું કીધું? એ કે ચશ્મામાં કઈ વાંધો નથી. હા વાંધો છે ને તમારી હા આખું છે ને આખું એમાં છે. હા હા બરાબર છે. તો હવે એક કામ કરો, આ આંખ્યું જ બદલી નાખો ને. હે દેડકાની આંખ લગાવી દો, મસ્ત લાગશો. હવે સાંભળો, ઘરમાં હું બની રહ્યું છે ખબર છે તમને? શું બીજું છે હું નથી બન્યું એમ પૂછો. એમ? હમ પણ તું કંઈક વાત કરી તો ખબર પડે ને. ઓલી જતી રહી ઓલી એટલે મીરા. મીરા જતી રહી? હું વાત કરે છે હમ મીરા જતી રહી? હમ એમ જતી રહી? એમ ખાલી હશે? હા હા ખાલી હતી. તો ડિસ્કો કરવો પડે. હવે બેહી જાઓ બેહી જાઓ. હમણાં ડિસ્કો છે ને તમારો હવાયેલા ફુગ્ગા જેવો હવાઈ પણ જશે. અરે પણ આપણે કેટલો એની પર ત્રાસ આપતા હતા, કેટલું આપણે એના ઘરમાંથી કાઢવા માટે કેટલી મહેનત કરતા હતા. તું, હું, પછી આ આદિ, પછી આ હેતલ, બધાએ કેટલી મહેનત કરી અને છતાંય જો ન જતી હોય અને આમ જો એક ઝાટકે એની રીતે વહી જતી હોય તો એનીથી મોટા સારા સમાચાર કયા કહેવાય? એનાથી મોટા સારા સમાચાર કોઈ ન કહેવાય. આપણે તો એને કાઢવાની જ હતી ઘરમાંથી. એ નીકળી ગઈ, જતી રહી, બધી વાત સાચી. શેરો બને શેરો છે, લાપસીના આંધણ મૂકો. પછી મૂકું? પહેલાં પૂરી વાત તો સાંભળી લો. પછી લાપસી મૂકું, શીરોય બનાવું અને તમારા માટે છે ને આ બજારમાંથી મઠો ને શ્રીખંડે મંગાવું. હો પણ સાંભળો પહેલાં, હું કહું ને એ સાંભળો. સારા સમાચાર તો આ બીજા વહી ગઈ છે, હવે બીજા શું છે સમાચાર? આ સારા સમાચાર છે પણ એની પાછળની જે વાત છે ને એ તો તમે પૂરી સાંભળી લો. ઠીક, હા એની પાછળ પાછી ઘટના છે એમ ને? બહુ મોટી ઘટના છે. વાત એમ છે કે ઘટનામાં એવું છે ને કે આપણી વહુ ખરી કે નહીં હા. મીરા, એ બીજે કશે નહીં પણ આપણા પડોશમાં પેલો અશોક રહે છે ને, અશકો, એના ઘરે જઈ ગઈ છે. અરે અસ્કાની ઘરે? એની ઘરે વહી ગઈ? હમ રામ 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 રામ. નાક કપાયું આણે તો. મને તો લાગે છે કે એ અસ્કાનું અને આપણી આ મીરાનું બેનું છે ને પહેલેથી કાંઈક ઈલું ઈલું તો હશે, સમજ્યા? અરે દેખાય એટલી આપણને એમ બતાવે કે સતી સાવિત્રી છે પણ એ સતી સાવિત્રી નથી. એમના લખણવંતી એ બતાવી જ દીધા છે પૂરેપૂરા, સમજ્યા? કાંઈ ન મળ્યો ને અસ્કો મળ્યો. હા અરે આ કહેવાય ને કે ભાગતા ભૂતની તો ચોટલી ભલી. આ એના જેવું છે, સમજ્યા? આ બાજુમાં ને બાજુમાં આપણા ઘર પર નજર રખાશે ને અશોક છે માથા ભારે, બરાબર? એટલે એને એવા વ્યક્તિને જ પસંદ કર્યો જે આપણને નડે. ને તમે લખી રાખજો, આ અશોક અહીંયા આવીને જો ત્રાગા કરશે ને તો થઈ રહ્યું. આમે બદનામ થઈ ગયા છીએ આપણે. આપણા ઘરેથી ભાગીને એના ઘરમાં બેઠી છે, નાલાયકો. આયા હતી એ સારું હતું આની કરતા તો. તો અને શું? કંઈ ભાગવું હતું તો કંઈક બીજે આખું ભગાય ને, 400 કિલોમીટર આખું ભગાય ને. અહીંયા આપણે સુરતમાં રહી છે બરાબર, તો ભલે નવગઢ વદર ભાગે, ભલે ખાંભા ભાગે, ત્યાં કોણ એનું ભાવે પૂછવાનું છે, ત્યાં કોણ ઓળખવાનું છે. ત્રાકુડા ભલે ભાગે જો ને. હા હા તમે બધા ગામના નામ બોલી લ્યો પણ કોઈ ગામે નથી ભાગી. બાજુમાં જ છે. હો બાજુમાં જ છે. ઓહો, હવે આમાં તો આખી સોસાયટીની બધે વાતો કરશે, સમજાય? બદનામી થઈ જાય, બીજું કાંઈ થાય નહીં આપણી. અને એ બદનામ કરવા જ બેઠી છે. પહેલાં આપણા દીકરાને મારી નાખ્યો, હવે એની વિધવા થઈને આ ઘર ઉપર હક જમાવો તો આપણે હિસ્સો ન આપ્યો એટલે બાજુમાં જઈને બેઠી.
હા અને મને તો એમ લાગે છે કે અશોકનો હતો ને ઢીમ તો ઢાળી જ દે અને પછી કોઈ ત્રીજો પકડશે. અશોકનું જે થવાનું થાય એ પહેલાં આપણું જે થવાનું છે ને એનું વિચારો. આ અશોક છે એમાં થા ભારે હો. અહીંયા આવીને જો કંઈક મગજમારી વધારે કરીને તો તકલીફ આપણને જ વધશે. શિયાળો હુંખ લકડી જવો પણ એની ઓળખાણ મોટી છે. ગુંડા ગુંડા જેવા તે ઓળખાણ છે ને રોજ આમ જ હોય એ. હા રોજ એટલે એની આખી સોસાયટીની અંદર એક જ તો છે એનું નામ જ બાટલી માસ્ટર પડી ગયું છે ખબર છે. આદિને કહે છે ભલે ઈ તારી ભાભી ભાગી ગઈ એની અરે બાકી એ હસકારે કોઈ ભેજામારી ન કરે સમજા. એમ જ કહી દેવું આપણે છે ને એવા કંઈ ભેજામારી કરવાની થતી નથી. અને મીરાને તો છે ને ન્યા ભાગી છે ને એટલે એ નક્કી આપણી સામે બદલો લેવા માટે જ ન્યા ભાગી છે. કારણ કે આ લોકોએ મને જેટલી હેરાન કરી છે ને આ હતી ને ત્યાં સુધી એટલે હું જો બાજુમાં જાઉં ને કોઈક છોકરાને પટાવી લઉં ને એટલે આ લોકો વાળો હું બદલો લઈ શકું. એટલે જ એણે આ એનો જે આ નેત્ર છે ને એનું યશુક ઉપર પહેલેથી મંડાણું છે. હવે તો છે ને આ ઘરની બહાર નીકળવું અઘરું થઈ ગયું છે, ખબર છે તમને? કેમ? આ તમારા ભાભીના કાંડ જ એવા છે. શું કરવાનું કયો તમે? એનું નામ ન લેતો જ સારું હતું. આ એના લીધે જ તો બધું થાય છે. બહાર જઈએ ને તો તરત પૂછે, હે આ બે વચ્ચે શું સંબંધ છે? સીધો સંબંધ છે ને કે અમારી ભાભી આ ઘર છોડીને નહોતી જાતી, આ વિધવા એ શું કામ નહોતી જાતી? કારણ કે એનો પ્રેમી બાજુમાં જ બેઠેલો છે અને અહીંથી વહી જાય તો એના પ્રેમી સાથે કેવી રીતના મળી શકે, કેવી રીતના વાત કરી શકે? બરાબર છે તમારી વાત. અને આમાંય પ્રેમી ફાવી ગયો. આ ઘરમાંથી એનો હિસ્સો માગે જ છે ને. હરવાર પ્રેમીને અડધો હિસ્સો મળશે આમાં. કાંઈ નહીં મળે એને, વેમ છે એનો. મળી મને જાય. તો લાગે છે કે એ જ ચડાવતો છે ને આ એની વાતમાં આવીને અહીંયા છે ને આપણા ઘરમાં બેઠી રહી હતી. એને એમ કે હું અહીંથી લઈને પછી નીકળું ને પછી ભાગું, ત્યાં સુધી કંઈ જવું નથી. એમની શરમ જેવી જાતની હોય જરાય હે. બિચારા મોટા ભાઈને તો જીવવા જેવા નહોતા રહેવા દીધા. હવે મરી ગયા છે તોય વાહેથી નામ તો એનું જ ખરાબ કરે છે. હા, નામ તો ખરાબ કરે જ છે ને. પાછા બે લગ્ન કરી લે ને તોય હારું. આ તો લગ્ન કર્યા વગર એમને મળે છે. વિચાર કરો તમે. બહારના લોકો જોવે એની ગાડી વાંહે હરે ફરે. કેવું ખરાબ લાગે છે ઈ કાળી હાડી પહેરી. નાક કપાયું છે આપણું. મને લાગે છે કે આ વાતનો ફેસલો લાવીને રહેવો પડશે મારે. વિધવાની તો ખાલી ખોટે ખોટી બાના છે. બાકી જિંદગી તો એણે જીવી લીધી છે. ઈ તો પાક્કું જ છે હવે. ફક્ત કાળી સાડી પહેરવાથી વિધવા ન થઈ જવાય. સાચી વાત છે. એ બધાને ખાલી બતાવે છે કાળી સાડી પહેરીને કે હું તો વિધવા છું, માસૂમ છું, દયાળુ છું, મારી પર દયા ખાવ. પણ દયા ખાવા જેવી ડાકણ છો, ડાકણ. તો કાળી નાગીન છે એક નંબરની. અને આમેય જો ઈ આ ઘરમાંથી જતી હોય ને તો જવા દેજો. બાકી હિસ્સો બિસ્સો તમે ન આપતા હો એને. હિસ્સો ને હું આટલો પણ નહીં આપું. ક્યાં જઈએ? હશે ક્યાંક. મને લાગે છે કે મારે પહેલા અશ્કાને મળવા જવું પડશે. જવું જ પડશે. અને તમારે એને કહેવું પડશે કે જો ભાઈ તમે લગ્ન કરી લો, આવી રીતે મળો છો ને એ અમને પહોંચ નહીં થાય. તને આટલું બધું જ સરળ છે તો લઈ જા તારા ઘરે, ખવડાવજે પીવડાવજે ને રાખજે. આમાંય આપણું એટલું અનાજ બસી જાય. હા, બચી જ જાય ત્યાં ને. જાય વાહ તો. મારી કાબર, વાહ. તો પછી તારી વાત બહુ ઊંચી હોય છે અને એને સમજતા વાર લાગે છે, પણ સમજી ગયો ને તો આમ જો બેડો પાર. હવે છે ને હું કંઈક કરું છું. શું કરશો તમે? અશોકના ઘરે જઈને એનું ગળું દબી દઉં. ધ્યાન રાખજો. ઈ ડેન્જર માણસ છે. મને ખબર છે. એને મેં એક લાફો માર્યો તો મને બે માર્યા હતા એને. એ તો કહું છું. પછી પાછો મેં એક મારી લીધો એટલે બે બે થઈ ગયા અમારે. હા શું કહું તમને, તાણે આની આ લફરું શું કરવા કહ્યું ખબર? અશોક ડેન્જર માણસ છે કે નહીં ગામમાં, એટલે આપણે કઈ કઈ બોલવાના છે એટલે અશોકને તો શરમ જેવું કઈ છે જ નહીં. અશોકને આ સોસાયટીમાંથી કઢાવવા માટેનો પ્લાન બનાવ્યો તમે, પણ એને ખબર પડી ગઈ કે એના વિરુદ્ધમાં હું જ બોલું છું. આ તમારી ભાભી છે ને કાળમુખી, એ કઈ હારી નથી. જાણી જોઈને એણે અશોકને પટાવ્યો છે જેથી કરીને આપણે ખાનદાન ઊંચું છે, આપણું નામ છે, આપણું ખરાબ થાય ને એ આપણને ન પોહાય. અશોકને તો ધંધા દેવા છે રાત દિવસના. સમજે તમે? સમજો મારી ભાભી ઓછીની નથી. મરી હશે ક્યાંક. અને એ ઓલા અશ્કારે છે ને ફરવા જાય છે ને જરાય પોહાણ નથી થતું મને. આ કાલે જ ઓલા સવિતા ભાભી જોઈ ગયા હતા એની હારે. હું દૂધ લેવા ગઈ તો મને પૂછતા હતા, એ આ તમારા જેઠાણી આ ઓલા આજકાલ અશોકભાઈ હારે કેમ ફરે છે? એને કહેવાય ને તારે એની જવાની ઉભરાણી છે હવે, અને એટલે જ તે ફરવાનો હરખ હવે પૂરો કરે છે. હાથે કરીને મારા ઘર ગધેડે ચડાવવાનું હે? એને ચડાવ્યું છે, આપણે પૂરું કરશું. ગધેડાને પૂર દેવો છે અને ગધેડીને. ભાભીને આપણા ઘરમાં રહેવું છે ને, હવે એવી રીતના રાખશું આપણે
કે આ ઘરમાંથી તરસ છે એ બહાર નીકળવા માટે આ તો એવું જ કે મારે કાંઈ નથી જોતું અને મને બહાર જવા દે. હમ. અને પેલા અશકાને ઊભી પૂછડીયા સોસાયટીની અંદર ન રખડાવું ને તો તું જોજે. રખડાવવો જ પડશે તો જ ભેગું થશે, નકર આમ ને આમ તો છે ને આપણું બધું રોળાઈ જાય. કેટલા દિવસથી એકની એક વાત હાલે છે ઘરમાં, કોઈ કાંઈ કરી ન થઈ ગયા, છેવટે લફરું કરીને બેહી ગઈ બહાર. એમ તો તું ઘણું બધું કહેતી હતી. આ તો મેં મારી રીતના જેટલું થાતું હતું એટલું મેં કરી જ લીધું છે, બરાબર છે? એમ હા, મેં તો તને મારવાનું કીધું તે મારી તો આ નહીં. તો મમ્મીએ માર્યું ને મારા હાઈટનું, મેં તો નાટક કર્યું હતું ખાલી. તારા ફુગ્ગાના કસમ છે, જે તે આ ફુગ્ગો પાડ્યો છે ને આગળ, એના કસમ ખાઈને કહું છું કે હવે જે થશે ને એ સારું થશે. પહેલી વાત તો આ ફુગ્ગો નથી, લટ છે કાઢેલી, સમજ્યા? લાટ ફુગ્ગીને કે ખીમડી. પફ મન લાટ. હા એમ. તારી આ લટની કસમ છે, જો ભાભીની લટ બારી ન કાઢું ને તો, અને ઓલાની બાબરી ઊંચી ન કરું ને તો. બરાબર છે, ચોટલો ઝાલીને ખેંચો હરી બજારમાં, ખબર પડે વિધવા નહીં તે. જાજો, ધ્યાન રાખજો, પાછા માર ખાઈને ન આવો. જો હુકમ, હા એમ. તારી લટ કપાઈ નાખજો જો માર ખાઈને આવું તો. ચાંદની સુતી હતી, ઉઠી ગઈ? આદિભાઈ તમે કેવી લીલા આટલી બુદ્ધિ તો વાહ ભાભી વાહ, માનવું પડે હો. આપણા ઘરે તો ઊંઘ નહોતી આવતી, રાયા તો અહીંયા કેમ આવવું પડે? જુઓ, મારી મરજી. અમારું નાક તો તમે કપાયું જ છે, હવે વધારે પડતું તમે નાક ને ગળું ને પગ ને બધું કાપી નાખો. એના કરતાં તમે કહી દો ને કે તમારા પ્રેમીએ તમને કેટલા સમયથી મારા ભાઈને ને બધાને છેતરીને તમારું આ ચાલતું હતું. ઓલો લુકેશ એકલો અહીંયા રહી છે સોસાયટીમાં, મને એ ગમતો નહોતો, અને હવે મને એમ લાગે છે તમારો જૂનો પ્રેમી હશે ને તો જ એ અહીંયા એકલો તમારી હાથે થઈને રહી છે. અને તમે અમારું ઘર નહોતા મૂકતા. તમને એવું લાગે છે? પ્રોપર્ટી માટે નહીં, પણ પૈસા આવે પછી સૈયા તો છે જ તે. તો એવું રાખો. શું કામ આવ્યા છો એ કે છુટકારો આપો ને હવે શાંતિથી. કઈ વાત? અમારા ઘરમાંથી તમે જતા રહ્યા છો. હા તો તમારા ઘરના જ કહેતા હતા ને કે આ ઘરમાં રહેવાનો તને કોઈ હક નથી, અમે પ્રોપર્ટી પણ નહીં આપી, તમે પ્રોપર્ટી પણ નથી લીધી ને તમારા ઘરમાં પણ નથી, તો અહીંયા હવે શું છે? લગ્ન કરી લો એટલે વાત પતે. એટલે અમારે ને તમારે કોઈ લેવા દેવા નહીં. તમે પ્રોપર્ટીમાં ભાગે ન માગી શકો અને અમારે તમને યાદ ન કરવા. તમે મને યાદ કરો છો? કહેવાય ને કે અમારો દિવસ બગાડવો હોય અને મૂડ બગાડવો હોય અને ગુસ્સો લાવવો હોય ને ત્યારે તમને યાદ કરવા પડે છે. તમે તમને જેના ઘરે આવ્યા છો એની સાથે વાત કરીને જઈ શકો છો. એ લંગર એની યાર હમણાં વાત કરી લઈશ. અશોક એક કીડો છે, કીડો ગટરનો. એ ગટરના કીડારે હમણાં વાત કરી લઈશ. એને જ મળવા આવ્યો હતો, પણ ત્યાં તમે તમારા દર્શન થઈ ગયા. નિરાતે આરામ કરતા, બિરાજમાન કરતા. તમે પોતે કાળી હરણી હોતું તો અજબ તારા ખેલ, સિંગડા મારવાની આદત. પરિણામ સારું નહીં આવે. શેના પરિણામની વાત કરશો? અરે આવ કિડેશ, તારી જ રાહ જોતો તો કિડેશ. તો કીડા આ તે ગટરમાંથી રમવાનું ચાલુ કર્યું હતું કે ગટરની બહાર આવીને? અને તારી જૂની પ્રેમિકા કે લફરા કિડેશે તો ફોન કાઢ્યો. હું એક વોર્નિંગ આપવા માટે આવ્યો તમને લોકોને, ધ્યાનથી સાંભળજો. તારું પતાવી લે, કાન ખુલ્લા રાખ. પેલા તારું પતાય પછી હું મારું પતાવું. હા તો હું વોર્નિંગ આપવા માટે આવ્યો હતો કે સોસાયટીની અંદર જે અમારી બદનામી થાય છે, એ લોકોને ખબર છે કે તમે બંને એક જ ગાડીની અંદર, મારી ભાભી હતી હવે નથી, એ તમને આમ કરીને બેઠી હોય કીડા, અને તો એ સારું ના લાગે. અમારું નાક વધારે કપાઈ ગયું છે પણ હવે નહીં કપાવવા દઈએ. એટલે તમે ચૂપચાપ આ સોસાયટી ખાલી કરીને બંને નીકળો. રસ્તો સાફ કરો. હા સાહેબ, એક અજાણ્યો વ્યક્તિ છે ને ઈ મારી ઘરે આવ્યો છે. કોને ફોન કર્યો? તમે 10 મિનિટમાં મારી ઘરે આવજો ને. હા, હું બહાર ન આવું એટલે તમે અંદર આવી જાજો. હા કોને કીધું? હા, કોણ?
કોને ફોન કર્યો? કાળુને ફોન કર્યો. કાળું નો હોય? તારા ધંધાવાળા બધા કે હા બરોબર, કાંઈ વાંધો, તાર જે બોલવું એ બોલ. આ ઘર છોડીને જતા રહ્યો, સોસાયટી છોડીને જતા રહ્યો. આ પણ વાંધો નહીં, ઘડીક ઉભો રહે ને આગળ બધું છોડીને જતા રહી. મારે ઊભું નથી રહેવું. તારે તારો જે જીવાય છોડવો પડશે કદાચ. સમય નથી મારી પાસે. સમય નહીં. સમજી લેજે. આપણે ઊભો રહે ને. હું તારાથી. હા સમજો, તું ડરતો નથી હો હું. ઉભો રહે. હા હવે હું નહીં હલવા દઉં. હાથ નહીં ડરતો. હું હલવા નહીં દઉં. એ જો મારે છે ને જે કહેવું તું એ કહી દીધું. તમે લોકો અહીંથી વયા જાજો મહેરબાની કરીને. નહીં તો આનું પરિણામ સારું નહીં આવે. તને કહી દઉં ભાભી, આ તું છે ને અમારું આમ પણ મારા ભાઈ ગયા પછી તે ઘણું બધું અમને હેરાન કર્યા છે. હવે બસ થઈ ગયું. તું નીકળ અહીંથી અને લઈને લગ્ન કરી લે. તારે જે કરવું એ કરી લે, પણ અમારું નાક નહીં કપાવતી. લોકેશ 3 મિનિટ થઈ છે. જો એટલે જ હું તમને ના પાડતી હતી કે તમારા ઘરે મને ન લઈ જાઓ. આ લોકો હેરાન કરવા માટે કંઈ પણ બોલે એમ છે. જો મારી વાત સાંભળો તમે. તમે અત્યાર સુધી બધું સહન કર્યું એટલે તમને એવું લાગે છે, અને ખોટી રીતે સહન કરવું ને એ એક પાપ છે, એટલું યાદ રાખજો. પણ મારે તમને આજે એક વાત કરવી છે. શું? જો તમને વાંધો ન હોય તો મારી સાથે લગ્ન કરશો? જો તો ચાલો અત્યારે જ આ ખુશીના સમાચાર તમારા પરિવારને આપી દે. ચાલો. બરાબરની ધમકી આપીને આવ્યો જ ત્યાં. કીધું છે સોસાયટી ખાલી કરીને ભાગી જજો બંને, પણ મારી અહીંયા નજરની સામે ન રહેવા જોઈએ તમે લોકો. તું તો ધમકી આપીને આવી ગયો છે, પણ પેલો છે માથા ભારે એનું શું કરવું? અને ખબર છે તને કે તારા બાપા ક્યાં ગયા છે? શહેર છોડીને જતા રહ્યા. ફોન કર્યો તો ગામડે જાઉં ક્યાં જાઉં કઈ નક્કી નહીં. ગિરનારની ગુફામાં તમને ખબર છે ને, આ પહેલા પણ તમે જ્યારે જ્યારે ઝટકા આપ્યા જ ને મારા બાપાને, ત્યારે એ ગિરનારની ગુફા જ પકડી, અને ત્યાંથી પછી આપણે ખેંચીને લાવવા પડે. ઉપાધિ નો કરો, આવી જશે. કારણ કે આ જે બન્યું છે ને એનો આઘાત મારા બાપાને લાગ્યો છે. લાગે જ ને. તને લાગ્યો, મને લાગ્યો, ને માને લાગ્યો, બધાને લાગ્યો છે. આ છે ને વિધવા ક્યાંય ના નથી રાખ્યા આપણને. આમ સુતા હતા, હું ત્યાં ગયો ને જો આમ દાંત કાઢતા હતા ઉતા ઉતા. બોલો, આટલા તો હરખમાં. મગજ જ કામ નથી કરતું, સમજો? મગજ જ કામ નથી કરતું. ખરાબ પરિસ્થિતિ હોય ને એમાં કેવી રીતે નીકળવાનું ને તો તારા બાપાને કોઈ દિવસ નથી આવડ્યું. મારા બાપાને તો ઠીક, પણ આને ભાભીની વાત કરું છું. એને નથી. ઈ સૂતી ન્યા. એને તો હું જલસા જોઈ ને. પારકા ઘરે આરામથી સૂતી હતી. તો શરમ જ હું નથી. તો અશોકને મળવા ગયો તો. અશોકની બદલે પહેલા તો ઈ મળી ગયા. આરામથી સૂતા હતા ને સોફા પર. હા, અને હું જેવો આવ્યો એટલે નખરા શરૂ કરી દીધા. એક નંબરના છે ને શરમ વગરના માણસો હોય ને તો એ. વિધવાના નામ ઉપર કલંક છે, કલંક. કાળી સાડી ખાલી ખોટી જ પહેરે છે ઈ. ઈ તો ખાલી હરણી સમજે છે પોતાની જાતને. હરણી, હમ. કાળી સાડી વાળી હરણી. સાચી વાત છે. એકદમ સાચું કહ્યું બેટા તે. અને જો ઈ લોકો અહીંથી ઘર ખાલી કરીને નહીં જાય ને તો વિચારવું પડશે કે આપણે અહીંથી ભાગવું પડશે. સાચી વાત છે. પણ તમે ધમકી આપીને તો કે આવ્યા જ છો ને તો વયા જ જાય ને. ડરી ગયા તા બે જણ. તો બી ગયા તા ને. રૂંઝતા હતા. એને એવું લાગ્યું ને કે આ લોકો કઈક એક્શન તો લે એમ, અમે નહીં જઈએ તો. મારાથી બીવે જ છે. આ સોસાયટીમાં ભલે બધા અશોકથી બીવે, પણ અશોક મારાથી બીવે. હા. આટલી મારી ધાક છે, સમજી તું? સારું. બરાબર છે. અને જેમ તેમ ન એ કેમ અહીંયા આવ્યો? હા, અહીંયા આવવાનું કારણ શું છે? અમારા ઘરે આવ્યા એટલે શું કામ આવ્યા એમ પૂછું છું. કામ હતું ને એટલે આવ્યા છે ભાઈ. અચ્છા, એટલે તું પછી આવી ગઈ? હા, નહીં, તો રહેવા માટે નથી. તું શાના માટે આવી? તમારી પાસે બે રસ્તા છે. તમને જે સારો લાગે ને આપવા આવી છું. શરમ આવી જોઈએ, શરમ. તારા સૈયાને લઈને અહીંયા આવી જો. બસ આપણી સામે છૈયા છૈયા તો કરશે જ ને. હા, બસ કરો. જોવે છે કેમ? જો ને કાળી બિલાડી. એ શિબલી, એ બસ, મારા ઘરમાં આવીને છે ને ઊંચા અવાજ નહીં કરવા. એ દેશી શાહરુખ ખાન અને કાજલ બેયને કહી દઉં છું, તમારી હવા તમારી પાસે રાખજો કે તમે બહુ થઈ ગયું તમારું હવે. આ પ્રેમા લાપલી જો બંધ કરી દો હવે. બસ કરો. અમે ખાલી છે ને અહીંયા ખુશીના સમાચાર આપવા આવ્યા છીએ, અને
હવે છે ને ઈ મારી થનાર પત્ની છે. શું હા થનાર પત્ની? હા અને બોલો તમારો ઘરવાળો કઈ ગયો હે ગિરનાર ગિરનાર ગિરનાર. હવે ના પાછા નહીં બોલાવો અહીંયા રહેવા દે. ના ના, એને જ્યારે હોય ત્યારે હશે, જ્યાં આવું ત્યાં હશે. શું ઓય પત્ની, હવે તું આની પત્ની બનીશ? હા સોસાયટી ખાલી કરવાનું મેં કીધું હતું, તમે નીકળશો અહીંયાથી? હા. તો મારે ફોન કરીને આ મકાન ના ખાલી એટલે અમે કરાવવું વેચવું પડશે. છે આ મકાન, છે કોઈ ગ્રાહક? વેચવું છે, વેચવું હા. છે. સાચું કે છે કોઈ ગ્રાહક છે? અમારે આ સોસાયટીમાં રહેવા લાયક નથી રહ્યા ને, બદનામી થઈ ગઈ છે અમારી હા. વિધવા બહુ થતી. અને વિધવાઓ બીજા આગળ સુહાગન થવા જશે હવે. શું અત્યારે બહુ ખુશી થાય છે ને આમાં અમે બે લગ્ન કરી છે એટલે હવે આ ઘરમાંથી ગઈ પણ હું તમને શું કહું મિલકતમાંથી છે ને અડધો ભાગે જોઈએ. મિલકતમાંથી ભાગ એલા લુકેશ, તને આટલા હારા મળે છે તો રાખને મેં ક્યાં ના પાડી? અમે ના પાડી કે લગ્ન ન કરતા એમ? કરો તમ તમારે રાખો. અડધો ભાગ જોઈ નકર કાયદેસર બધા ઓળખાણ તો કેટલી જ ખબર છે ને. જો વેમમાં નહીં રહેવાનું, મને થોડુંક છે ને આ બધી ચોપડાઓમાં મને ખબર પડે છે, કલમોમાં. તો ખબર પડતી જ હશે ને કે પતિનો ભાગ એના મર્યા પછી પત્નીને જ મળે કાયદેસર રીતે. પણ પત્ની પાછી જો બીજા લગ્ન કરી લે તો કાઈ ન મળે ઠેંગો. એ લગ્ન કર્યા નથી અને જ્યાં સુધી આ મારો ભાગ નહીં મળે ને ત્યાં સુધી કરીશ પણ. એ પણ ખબર હોવી જોઈએ કે જો બીજા લગ્ન થઈ જાય ને તો અમે તમારી પર કેસ કરીને પાછું પણ લઈ શકીએ. હા. થયા નથી. હજી ક્યાં થયા છે? અને કોને ખબર, કદાચ હું નાઈ કહું. તમારે ક્યાં કઈ જોતું તું? શું કામ આવી જીત કરો છો? અને અમે તો ખુશ થયા કે તમને આ તમારી ઉંમર પ્રમાણે તમારે લગ્ન કરી જ લેવા જોઈએ ને આટલો સારો છોકરો મળતો હોય. અશોકભાઈ જેવું વ્યક્તિ કોઈ નથી સોસાયટીમાં. બસ કરો બસ કરો હવે. આ તો હું જોતો જ મારા આમાંથી છે ને એક ઈટે નથી સમજ્યા? આ તો હું જોતો તો કે તમારા મનમાં શું થાય છે પણ તમારા તો રિએક્શન જ બદલાઈ ગયા બધા. અને બીજી વાત એ કે આજ પછી જો રસ્તા પર કે મારા ઘરે આવીને આને એક શબ્દ પણ કીધું છે ને તો હાંજ પેલા અહીંયા 20 જણા આવશે આ વેર વિખેર કરી નાખશે બધું. આ ઘર નહીં રહેવા દે, શમશાન બની જાય એટલું યાદ રાખજો. ના ના, અમારે કોણ છો તમે? હા. કોણ છો તમે? કોણ છો એટલે ના, એટલે મને તો ઓળખતા જ નથી. અમારે ને તમારે કાંઈ લેવા દેવા જ નથી. અશોક બેટા સુખી થાવ, આગળ વધો જીવનમાં. મીરા બેટા તમે પણ સુખી થાવ, તમારો ઘર સંસાર માંડો. સુખી જ થઈશ. તમારા જેવા નીચ લોકોને મૂક્યા છે ને એટલે હવે સુખી જ થઈશ. હજી નીચ નીચ કરે છે આમ જો તો શરમ વગરની. તમે જે તને શરમ છે? ના, ના. વીખી નાખશે. રેવા દે ને, શાંતિ રાખને ઘડી. તમે જુઓ તો ખરા. ભાઈ ફુગ્ગો ઉડી જાય હમણાં. હા, હા. અશોક, આવા નીચ લોકોના ઘરમાં જાજી વાર ઊભા રહેશું ને તો આપણે એના જેવા થઈ જશું. અને કાંઈ સલાહ નથી જોતી. તમારો ઘરવાળો આવે તો એને આ વાત કહી દે. સાંભળતો જા, ધ્યાન રાખજે. મારો દીકરો તો ગયો છે. ગઈ નથી હજી હું. કાઈ નહીં, તમે જઈ શકો છો. ધ્યાન રાખજો, એનું ધ્યાન રાખજો. ધ્યાન રાખજો. રહેવા દે હો. ખુશ થઈ. તને કીધું.